અન્ય સમાચારોની તો આજથી રાજ્યના જુનિયર ડોક્ટર્સની ફરી હડતાળ। સ્ટાઇપેન્ડમાં 20% ને બદલે 40% વધારાની માંગ સાથે આ હડતાળ। આજે ફરજમાંથી અળગા રહી ડોક્ટરો વિરોધ નોંધાવશે। રાજ્ય સરકારે સ્ટાઇપેન્ડમાં 20%નો વધારો આપ્યો છે। જુનિયર ડોક્ટર્સ એસોસિએશને 40%ની માંગ કરી છે। રાજ્ય સરકારે તબીબોની હડતાળને ગેરવાજબી ગણાવી છે। તો તબીબોની ચીમકી સંપૂર્ણપણે ગેરવાજબી છે તેવું રાજ્ય સરકારનું કહેવું છે। દર્દીઓની સારવારના ભોગે આ નિર્ણય અમાનવીય છે। દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃત્તિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી। રાજ્ય સરકારે કહ્યું છે કે રેસિડેન્ટ તબીબોને દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપનાર રાજ્યમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે। ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોને અપાતું સ્ટાઇપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે, જ્યારે આ રેસિડેન્ટ તબીબોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ ટેક્સ લાગે છે અને લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને 1 લાખથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। તેમાં પણ સરકારે 20%નો વધારો કરીને 1,30,000 સુધી કર્યું છે। વધુમાં અન્ય રાજ્યોમાં 3 વર્ષના બોન્ડ છે, જેની સામે ગુજરાતમાં 1 જ વર્ષના બોન્ડ છે અને આ ઇન્ટર્ન તેમજ રેસિડેન્ટ તબીબોને ભણાવવા કરાર આધારિત પ્રોફેસરો કરતા વધુ રકમ સ્ટાઇપેન્ડ રૂપે આ રેસિડેન્ટ તબીબોને આપવામાં આવે છે। ત્યારે રેસિડેન્સી તબીબોને ભણાવતા પ્રોફેસર કરતા પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ તબીબોની માંગણી સંપૂર્ણપણે ગેરવાજબી છે તેવું રાજ્ય સરકારનું કહેવું છે। તો તબીબોની હડતાળ અહીં આજથી રાજ્યના જુનિયર ડોક્ટર્સ ફરી હડતાળ પર ઉતરી રહ્યા છે। સ્ટાઇપેન્ડમાં 20%ના બદલે 40% વધારાની માંગ કરવામાં આવી રહી છે। જે આ સ્ટાઇપન્ડ વધારો છે એ સ્ટાઇપન્ડ વધારો દર 3 વર્ષે થતો હોય છે અને આ જે વધારો છે સરકારના જ પરિપત્ર પ્રમાણે 2009થી આ દર 3 વર્ષે 40% જેટલો વધારો થતો જ હોય છે અને 2009 જોયેલો અને લાસ્ટ વધારો 2021ની અંદર થયો હતો અને ત્યારબાદ 2024ની અંદર વધારો થતો હોય છે। તો એ વધારો 1 એપ્રિલ 2024થી લાગુ પડી જવો જોઈતો હતો અને એને આવતા આ સરકારનો પરિપત્ર આવતા છેક ઓગસ્ટ થઈ ગયું છે અને એ પણ ઓગસ્ટની અંદર આવ્યો છતાં પણ એમાં વધારો 20% જેટલો વધારો કરવામાં આવ્યો છે અને એ પરિપત્રમાં દર 3 વર્ષે એમ તો વધે છે 2009થી, પણ આ 2024ના પરિપત્રમાં એવું લખવામાં આવ્યું છે કે હવે આ વધારો 5 વર્ષ સુધી લાગુ પડશે। તો અમારો આ જે પર્સન્ટેજ 20% અને જે 5 વર્ષ માટે જે સરકારે મુદત આપી છે એનો અમને બધા રેસિડેન્ટોને અસંતોષ છે અને અમે એમનો કડક શબ્દમાં વિરોધ કરીએ છીએ। તો હડતાળનો આશય શું છે તેની વાત કરીએ તો ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરને મળે છે 1 લાખથી વધુનું સ્ટાઇપેન્ડ। તો અહીં આજે હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે। અન્ય રાજ્યોમાં 40,000થી 70,000 જ સ્ટાઇપેન્ડ અપાય છે। તો તબીબો દ્વારા હડતાળ, અન્ય રાજ્યોમાં 3 વર્ષના બોન્ડ અને ગુજરાતમાં 1 વર્ષનો બોન્ડ છે। અમદાવાદ સહિત રાજ્યભરની હોસ્પિટલ્સમાં આજથી ફરીવાર જુનિયર ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ચૂક્યા છે, કારણ કે સરકાર દ્વારા જે સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હતું તેમાં ફક્ત 20%નો વધારો કરવામાં આવ્યો છે। જુનિયર ડોક્ટરોની ડિમાન્ડ હતી કે 40% જે છે તે સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે, સાથે સાથે જે પણ તેમને આપવામાં આવતી કહી શકાય કે મુદત હતી તે પણ 3 વર્ષથી કરીને 5 વર્ષની કરવામાં આવી છે, જેથી કરીને તેમને પગારમાં પણ મસ્ત મોટું નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો જે છે તે કરવામાં આવી રહ્યો છે। તેના કારણે સિવિલમાં લાઈનો જે છે તે જોવા મળી રહી છે। લોકોનો નંબર જે 15 મિનિટમાં આવતો હતો તેમાં પણ 1 કલાક જેટલો સમય જે છે તે લાગી રહ્યો છે અને મસ્ત મોટી કતારો જે છે તે અહીં ઓપીડીમાં જોવા મળી રહી છે। મિત્ર, શું કહેતો, કેટલા કલાકથી ઊભા છે? સવારના 8 વાગ્યાના ઊભા છીએ અહીંયા, કોઈ પણ અહીંયા આવતું નથી। હવે અમારો કેટલા વાગે નંબર આવશે ખબર નથી। હવે અમે શું કરીએ બોલો? શું બતાવવા આવ્યા છો અને એક લાઈનમાં ઊભું રહ્યું 1.5-2 કલાક સુધી? એક પેશન્ટ માટે કેટલું દુઃખદાયી હોય? બીમાર હોય, તકલીફ હોય ત્યારે જ માણસ અહીંયા આવે, બાકી કોને અહીંયા શોખ હોય કે હોસ્પિટલમાં અહીંયા બતાવવા આવે? હવે તમે જ વાત મને જવાબ દો કે આ જે હજારો માણસો છે એનું શું થશે? હવે હજારો માણસોનું દુઃખ દર્દ જે છે તે ડૉક્ટરોએ સમજવું જોઈએ, કારણ કે જ્યારે ડૉક્ટર બને છે ત્યારે એક ઓથ લેવામાં આવતી હોય છે કે તેઓ પેશન્ટનું ધ્યાન રાખશે, કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય, પરંતુ એવો જે છે તે ડૉક્ટરો ભૂલ્યા છે। મિત્ર, કેટલા વાગ્યાથી ઊભા છે? અમે બસ 8-8:30થી ઊભા છીએ અહીંયા, કે અત્યારે બીમાર અવસ્થામાં છે બધા। અત્યારે સવારે આટલું રોગચાળો ચાલે છે, વરસાદ છે, સિઝન બદલાય છે, કેટલાય લોકો બીમાર હોય છે, કેટલાય લોકો દવા લેવા આવે છે,
બટ બધાને લાઇનમાં ઊભું રહેવાનું કોઈને વ્યવસ્થા નથી. ઉંમરલાયક લોકો બધા ઊભા રહે છે ને કોઈ લાઇનની વ્યવસ્થા નથી, એટલી ક્યાં બેસવાની એટલી બધી સગવડ નથી. હવે જેને તાત્કાલિક સારવાર જોઈએ છે એ લોકો શું કરશે આવામાં, જ્યાં લોકો હડતાળ ઉપર ઊભા છે ત્યારે. कहाँ से आए अंकल जी? मैं तो राजस्थान से क्या दिखाने आए हैं? सांस चल रही है. कब से आए हैं? कितने घंटे से खड़े हो लाइन में? मैं तो घंटा खान हो गया है. એક કલાકથી ઊભા છે. બેન શું બતાવવા આવ્યા છો? લાઈન જોઈને શું લાગે નંબર આવશે કરો? નહીં લાગતું, ડૉક્ટર જ નથી એવું સાંભળ્યું, પછી ઊભો રહીને શું મતલબ અહીંયા. મને તો અશક્તિની તકલીફ છે, આમ હમણાં ચક્કર આવી જશે ગમે ત્યારે. તબિયત સારી નથી અને તેના જ કારણે લોકો અહીં બતાવવા માટે આવતા હોય છે. અને ઓપીડીની સાથે સાથે ઇમરજન્સી સેવા પણ જુનિયર ડૉક્ટર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. એટલે કયા પ્રકારની તકલીફનો સામનો જે છે તે પેશન્ટો કરી રહ્યા છે તે ડૉક્ટરોએ સમજવું પડશે. કારણ કે જ્યારે કલકત્તા રેપ કાંડ થયો હતો ત્યારે પણ ડૉક્ટરો દ્વારા જે છે તે હડતાલ કરવામાં આવી હતી, ત્યારે પણ દર્દીઓએ પરેશાન થવાનો વારો આવ્યો હતો. આજે ફરીવાર પોતાના સ્ટાઇપેન્ડને લઈને ડૉક્ટરો જે છે તે ફરીવાર હડતાલ પર ઉતર્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને તકલીફ ના પડે તે માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરાય છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ.